નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ને છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ એવું થયું કે બધાને એવું લાગતું હતું કે માવઠું પડવાનું છે. અમુક જગ્યાએ છૂટાછવાયા છાંટા પણ પડ્યા. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે કહી રહ્યા હતા કે માવઠું પડશે, એ માવઠું થોડું દૂર જતું રહ્યું છે. કેમ દૂર ગયું છે, શું કારણો છે અને હવે વાતાવરણ કેવું રહેવાનું છે એની વાત કરવી છે. પહેલા હવામાન વિભાગે જે સેટેલાઇટ મેપ આપ્યું છે એની વાત કરીશું. એ શું બતાવી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે ગુજરાતમાં અત્યારે ક્યાંય જ વરસાદ નથી, પણ પવનની ગતિ વધવાની ખૂબ સંભાવનાઓ છે. અહીંયા બધી જ જગ્યાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે જે વાત કરતા હતા, આ બધી જગ્યાએ અત્યારે હિમવર્ષા થઈ રહી છે. પવન સીધો અહીંયા આ તરફથી આવવાનો છે ગુજરાત તરફ, એટલે આ બાજુથી જ્યારે ગુજરાત તરફ પવન આવતો હોય છે તો એ મોટાભાગે ઠંડા પવન હોય છે. પણ ગુજરાતની આસપાસ અને એવું કહેવાય કે દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે એ બધી જગ્યાએ એન્ટી સાયક્લોન બનવાની શરૂઆત થવાની છે. એટલે એન્ટી સાયક્લોનને કારણે, એટલે અહીંયા ક્યાંક એક એન્ટી સાયક્લોન બનવાની છે, અહીંયા ક્યાંક બનશે. આ બધી જગ્યાએ જ્યારે એન્ટી સાયક્લોન બને છે ત્યારે એ ભેજવાળા પવનો હોય છે, વાદળો હોય છે અને ફંટાવી નાખતા હોય છે. એટલે એન્ટી સાયક્લોનને કારણે અત્યારે વરસાદની કોઈ આ અઠવાડિયામાં સંભાવના નથી. એટલે આ એક અઠવાડિયું છે એ આખા અઠવાડિયામાં ક્યાંય વરસાદ પડવાની સંભાવના નથી. વરસાદ નથી પડવાનો તો વાતાવરણ કેવું રહેશે? તો વરસાદ તો નથી જ પડવાનો, પણ વાતાવરણમાં થોડી ધીરે ધીરે ગરમી વધશે. એટલે જે ઠંડીનું પ્રમાણ અત્યારે છે એના કરતાં પ્રમાણ થોડું ઓછું થઈ જશે અને ગરમીની શરૂઆત થઈ જશે. ફેબ્રુઆરીની શરૂઆત હોય છે એટલે ધીરે ધીરે ઠંડી ઓછી પણ થતી હોય છે. પણ જે રીતના સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે માલદીવ્સની આસપાસ, અહીંયા જે નીચેના પ્રદેશ છે ત્યાં પણ સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે. એટલે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એમ પણ વાતાવરણમાં બદલાવ આવશે. પણ આપણી આસપાસ જે એન્ટી સાયક્લોન સિસ્ટમ તૈયાર થઈ રહી છે એની અસર ખૂબ વધારે થવાની છે. ઉપરના જેટલા પણ પ્રદેશો છે ત્યાં જ્યારે હિમવર્ષા થતી હોય તો ગુજરાત અને દેશભરમાં ઠંડી તો વધતી હોય છે, પણ ફેબ્રુઆરીની શરૂઆત છે, એન્ટી સાયક્લોન બની રહ્યા છે અને ઉપર જ્યારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે હજુ 1-2 દિવસ હજી ગુજરાતમાં વરસાદ તો નહીં, પણ ઠંડી વધશે. પણ એના પછીના જેટલા પણ દિવસો છે બધા જ દિવસો ગરમીવાળા રહેવાના છે. એટલે ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના છે. વિન્ડી શું કહી રહ્યું છે એ પણ જોઈએ, કારણ કે વિન્ડીમાં બતાવતા હોય છે કે ક્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, ક્યાં બીજી કોઈ સિસ્ટમ ક્રિએટ થઈ છે. તો અહીંયા આપણે જે વાત કરીએ નીચેના ખૂબ જ નીચે માલદીવ્સની પણ ઘણે નીચે 2 અલગ અલગ સિસ્ટમો તૈયાર થતી દેખાય છે અને એ સિસ્ટમો કઈ તરફ જાય છે એના ઉપર જોવાનું છે. પણ અહીંયા આપણને ક્યાંય જ વરસાદ તમને નહીં દેખાતો હોય. એટલે વિન્ડી છેલ્લા કેટલાય દિવસથી કહી રહી છે કે ક્યાંય જ વરસાદ નથી પડવાનો. આગળ જતાં એમાં ચેન્જીસ પણ આવી શકે છે. જો ક્યાંક ઠંડી વધારે પડે છે, ઉપરના પ્રદેશોમાં વધારે હિમવર્ષા થાય છે કે ભેજ વધારે ભેગું થાય છે તો પછી વરસાદ પડી શકે. પણ આ અઠવાડિયામાં ક્યાંય જ વરસાદની કોઈ સંભાવના નથી. આ આખું અઠવાડિયું જે છે એ અઠવાડિયું ગરમી સાથેનું રહેવાનું છે, કારણ કે સતત બનતી જે સિસ્ટમો છે એન્ટી સાયક્લોનની, આપણે જે વાત કરતા હતા, અહીંયા એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે, અહીંયા પણ એક એન્ટી સાયક્લોન બનવાની સંભાવના છે. એટલે એન્ટી સાયક્લોન જ્યારે બને છે ત્યારે આપણને ખબર છે કે ભેજવાળા પવનો કે પછી વાદળો હોય એ દૂર જતા જાય છે, કારણ કે સાયક્લોનની દિશાથી વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે અત્યારે ઠંડીમાં કોઈ જ વધારો થવાની સંભાવના નથી. વરસાદ પણ ક્યાંય પડવાની સંભાવના અત્યારે 8 તારીખ સુધી નથી દેખાતી. એટલે ફેબ્રુઆરીની જે શરૂઆત છે એ ગુજરાતમાં ગરમી લઈને આવવાનું છે, કારણ કે ઠંડી પણ ઓછી થઈ જશે ધીરે ધીરે. આખો ફેબ્રુઆરી જે છે એમાં બહુ જ સામાન્ય ઠંડી પડવાની સંભાવના છે. અમુક વિસ્તારો હજી પણ એવા છે જેમ કે દક્ષિણ ગુજરાતના ભાગો જે છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં અમુક જગ્યાએ ભેજવાળા પવનો પહોંચે અને ત્યાં ઠંડી થોડીક વધે એવી સંભાવના છે. બાકી કોઈ જ વિસ્તારોમાં ઠંડી વધે તેવી સંભાવના નથી. ભેજવાળું વાતાવરણ અત્યાર સુધી 2 દિવસ સુધી આપણે જોયું કે ઝાકળ જેવું વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું, એ વાતાવરણ પણ હવે ચોખ્ખું થઈ જશે. એટલે તમે હમણાં સુધી જે ઠંડી અને જે વાતાવરણ જોયું એવું નહીં રહે હવે, કારણ કે હવે ધીરે ધીરે ગરમી વધવાની શરૂઆત થઈ જશે. ફેબ્રુઆરી, માર્ચ, આ 2 મહિના જે ઠંડી છે એ પાર્શિયલી ઓછી થતી જશે અને ગરમી વધતી જશે. બાકીના વિસ્તારોમાં જેમ કે ઉપર જે છે, ઉપરના જેટલા પણ પ્રદેશો છે, લેહ લદ્દાખવાળા પ્રદેશ છે, ત્યાંથી જે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરીથી વાતાવરણમાં બદલાવ આવી શકે છે. પણ એ ખૂબ લાંબો ટાઈમ લાગશે. 10 તારીખ સુધીમાં તમે જુઓ કે અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પસાર થશે તો ઠંડી વધશે અને પસાર થયા પછી પાછી ગરમીની શરૂઆત થશે. એટલે ગરમી પછી ઠંડી અને પછી પાછી ગરમી, એવી રીતના એક અલગ અલગ રાઉન્ડો આ ફેબ્રુઆરી મહિનામાં તો થવાના જ છે. વરસાદની કોઈ સંભાવના નથી. ગરમીની અને ઠંડીની સામાન્યથી મધ્યમ સંભાવનાઓ છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ, કારણ કે અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં मावठू पड़ी सके छे। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में
2 से 3 डिग्री तापमान बढ़ेगा और उसके बाद देर आफ्टर नो लार्ज चेंज कैटेगरी में जाएगा। और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है। और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड, गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है और वो है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर स्काई ही रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है।